3 જણાને પ્રેમ દાન કરવા. પહેલું તત્વ છે બ્રજનું કૃષ્ણ ભક્તિનું શ્રી યમુનાજી. મુકુંદ રતિવર્ધિની. યમનાષ્ટક ગાન કરતા જ આપણે કહીએ છીએ કે ઠાકોરજીમાં પ્રેમની વર્ધન કરનારી કોઈ હોય તો શ્રી યમુનાજી છે. યમુનાજીનું નામ લેવા માત્રથી ભગવત પ્રેમ પ્રગટ થાય છે. નામ મહિમા એસી જો જાનો जिनके गुण सुनन को लाल गिरिधरन पिए आए सन्मुख ताके बिराजे. યમુનાજીના ગુણગાન ઠાકોરજીને એટલા ગમે છે કે ગાતા હો યમુનાજીના ગુણગાન અને સામે આવી જાય ઠાકોરજી. અને પ્રભુને અતિ પ્રિય છે. કૃષ્ણ પ્રેમનું દાનનું સામર્થ્ય યમુનાજીમાં છે. યમુનાષ્ટકનો નિત્ય પાઠ કરો. 41 પદના રોજ 1, 2 પદ 4 પદના પાઠ કરવા, નહીં તો 41મું પદ છેલ્લું પદ રોજ ગાવું. બીજું સામર્થ્ય આપ્યું શ્રી ગિરિરાજ બાબાને. શ્રી ગિરિરાજજી ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે. પૂર્ણા પુલિંદ ઉરુગાય પદાબ્જ રાગ. ત્યાં પુલિંદજીઓને પૂર્ણ કયા. સુબોધનીમાં મહાપ્રભુજી કહે કે આ પૂર્ણ શબ્દ કોઈને ન વાપર્યો, કારણ કે કૃષ્ણ ભક્તિમાં પૂર્ણ કોઈ હોય તો સ્વામિનીજી છે. સ્વામિનીજી સિવાય કોઈને કૃષ્ણના પૂર્ણાનંદનો અનુભવ થતો નથી. કારણ કે રાસમાં સંપૂર્ણ આનંદ કોઈ અનુભવ કરતું હોય તો સ્વામિનીજી. તો આ પુલિંદજીઓ આગળ પૂર્ણ શબ્દ વેણુ ગીતમાં ગોપીઓ વાપરે છે. એમને કેમ આ કઈ રીતે આનંદ અભિવ્યક્ત અનુભૂત થયો? તો કહ્યું કે એમને ગિરિરાજ બાબાનો સંગ છે એટલા માટે. ગિરિરાજજીની કૃપાથી પુલિંદજીઓ પૂર્ણ થયા. અને પુલિંદજીઓ એટલે ભીલ કન્યા, જેના ભાવથી ઉત્થાપન ભોગ ધરો છો, કંદ મૂળ ફળ આદિ, એ ભીલ કન્યાઓને પુલિંદી કહેવાય. જો ઘણા સરખા સરખા નામ હોય, પુલીન, પુલીન અને પુલિંદીજી બંને જુદા. યમુનાજીમાં બેટ હોય ને આઈલેન્ડ, એને પુલીન કહેવાય. તિહારો પુલીન મોહીબા. ઘણીવાર ઘણા શબ્દો હોય તો ઘણીવાર લોકો ઘણીવાર તાંદુલ અને તાંબુલમાં ઘણીવાર લોકો ગોટાળા કરતા હોય છે. સુદામાજી તાંબુલ આરોગ, સુદામાજી તાંબુલ નથી આરોગ્યા, તાંદુલ આરોગ્યા. તાંબુલ એટલે પાન અને તાંદુલ એટલે ભાત ચોખા ઘી. તો ઘણીવાર સમાન શબ્દો એવા તો ઘણા બધા પર્યાય નિકટના એવા સરખા ઉચ્ચારણ જેના થતા હોય. ગુસાઈજીએ ચરવી તાંબુલ ગોપાલદાસને આપ્યું, એ તાંબુલ કહેવાય. અને સુદામાજીના આરોગ્ય એ તાંદુલ કહેવાય. તો ગિરિરાજ બાબાની કૃપાથી ભક્તિ મળે છે. એટલે કઈ લૌકિક માંગવા જ ગિરિરાજજીની પરિક્રમા કરવા જવાની જરૂર નથી. કારણ કે જે અલૌકિક આપવાનું સામર્થ્ય રાખતા હોય એની પાસે લૌકિક ઈચ્છવું એ પણ મૂર્ખતા છે. જે તમને સમર્થ બનાવે, જો એક છે સમર્થ વ્યક્તિ દાન કરે, અને બીજો સમર્થ છે કે પોતાના જેવું સામર્થ્ય આપી દે. આ અલૌકિક તત્વો એવા છે જે સાધારણ વસ્તુ કોઈ દાનમાં નથી આપતા. ચલ લે તને દાન આપું એટલે તું પણ એનો આનંદ લે. એ પોતાના જેવું સામર્થ્યવાન આપણને બનાવી દે છે. પોતાના અનુભવને આપણો અનુભવ બનાવી દે છે. એવું ગિરિરાજ બાબાનું સામર્થ્ય છે. એટલે જ્યારે પણ ગિરિરાજજી પાસે જાઓ ને તો ભક્તિ માંગજો, કૃષ્ણમાં પ્રેમ માંગજો. જો ત્યારે સાચા અર્થમાં ગિરિરાજજીના સામર્થ્યનો તમને અનુભવ થશે. આપણે ચમત્કારમાં રાજી થઈ જઈએ છીએ. અરે ગિરિરાજ બાબાની કૃપાથી આમ ધંધો થયો, ગિરિરાજ બાબાની કૃપાથી આ થઈ ગયું, બાળક થઈ ગયું, રોગ મટી ગયો, આ મટી. આવું સામર્થ્ય ઘણા લોકો પાસે છે, ઘણા દેવી દેવતા પાસે પણ છે. પણ ભગવાન આપવાનું સામર્થ્ય અન્ય કોઈ પાસે નથી. જે બીજું કોઈ ના આપી શકે એ જ તો મેળવીને આવીએ ત્યારે તો સાચો લાભ લીધો કહેવાય. આ તો ઘણા લોકો આપવાનું સામર્થ્ય, લૌકિક તો ઘણા આપી. અરે માણસ પોતાની બુદ્ધિ અને હોશિયારીથી પણ કરી શકે. એ ગિરિરાજજી પાસે મેળવવાનું. જેનું પ્રાપ્તિનું સામર્થ્ય ભગવાને આપણને જ આપીને મોકલ્યા હોય એ જ વસ્તુ ગિરિરાજજી પાસે માંગવાની. ગિરિરાજજી ભગવાન અને ભક્તિ આપવામાં સમર્થ છે, એ માંગો. અને ત્રીજું સામર્થ્ય શ્રી વલ્લભને આપ્યું છે. સાનિધ્ય માત્ર દત્તા શ્રી કૃષ્ણ પ્રેમા. સર્વોત્તમ સૂત્રમાં નામ છે. સાનિધ્ય માત્રથી શ્રી કૃષ્ણમાં પ્રેમનું દાન કરનારા શ્રી મહાપ્રભુજી છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, ગિરિરાજ બાબાનું પૂજન, ઠાકોરજીએ કોઈનું પૂજન કરવાનું કહ્યું હોય તે ગિરિરાજજી છે.
અને એટલા માટે ગિરિરાજ બાબા આપણા બધા માટે પૂજનીય છે, કારણ કે એમના પૂજનનો પ્રકાર સ્વયં ઠાકોરજી આપણને બતાવે છે. અને એટલા માટે અને પૂજનમાં પણ વિવેકની પણ જરૂર પડે. જ્યારે સમય જાય અને સંજોગો બદલાય, માણસનું સામર્થ્ય વધે, ત્યારે વિવેકની વધારે જરૂર પડે. એટલે હવે વિવેકની પણ જરૂર છે. જ્યારે જ્યારે વ્રજમાં જાઓ તો ગિરિરાજજી સાથે, યમુનાજી સાથે કેવો વ્યવહાર આપણે રાખવો, કેટલું દૂધ ચડાવવું ને કેટલા દંડવત કરવા ને કેટલો ભોગ ધરવો, એનો વિવેક આપણે જ રાખવાનો. અને દૂધ ચડાયેલું દૂધ છે કે નહીં એનો પણ જ્યારે શંકા મનમાં રહેતી હોય તો ખૂબ વિવેકપૂર્વક ભક્તિ એટલે બહુ વ્યવહારમાં એટલા બધા નહીં પડી જવું કે એમની જોડે આત્મસાત ન સાધી શકીએ, એમની કૃપાનો અનુભવ, એમના સ્વરૂપનો આનંદ ન લઈ શકીએ, એવા બહુ વિધિ વિધાનમાં નહીં પડી જવું. અને હવે તો મને પોતાને પર્સનલી એમ લાગે કે તમે વર્ષમાં 10 વાર વ્રત જતા હો ને, પણ દૂધ એક જ વાર ચડાવો. નક્કી કરીને જાઓ કે ભલે 10 વાર હું વ્રજમાં જઈશ, ગિરિરાજ બાબાને દંડવત કરીશ, ત્યાં બેસીને પાઠ કરીશ, કીર્તન કરીશ, ગુણગાન કરીશ, ગિરિરાજ બાબા જેનાથી રાજી થાય એ બધું જ કરીશ. પૂજન આપણા માટે છે. આપણે એનું કારણ કે અમારો દેવ ગોવર્ધન દાનો, વ્રજના દેવતા ગિરિરાજજી છે. એટલે ભલે વ્રજમાં દર મહિને જતા હો યા વર્ષમાં 10 વાર જતા હો, પણ યમુનાજી અને ગિરિરાજજીનું પૂજન હું વર્ષમાં 1 વાર કરીશ. બાકી એમની નિકટ બેસી પ્રભુના ગુણગાન કરીશ, કારણ કે એમનાથી એમને ખૂબ પ્રસન્નતા થાય છે. કારણ કે હવે જવું આવું એટલું સુગમ થઈ ગયું છે, કેટલા લોકો જવા લાગ્યા છે, અને બધા જો અઠાગ્રહ અને અત્યાગ્રહ રાખશે ને તો ક્યાંક એમને શ્રમ આપણે આપી દઈશું, ક્યાંક એમના સ્વરૂપને બગાડવાનું અપરાધના સહભાગી આપણે ન થઈ જઈએ. એની પણ સાવધાની રાખવાની હવે આપણે બધાએ જરૂર છે. દરેકે વિવેક રાખવાની જરૂર છે. અને ભક્તિમાં વિવેક બહુ મહત્વનો શબ્દ હોય છે. પૂજનમાં વિવેકની જરૂર નથી હોતી. કેવલ મર્યાદા માર્ગી પૂજન કરો ને, એમાં તો જે કહ્યું એ પ્રમાણે પૂજા કરી જ નાખવાની. પણ જ્યાં સેવાનો ભાવ હોય ને, ત્યાં વિવેકની બહુ જરૂર પડે.